આ વિડીયોમાં આપણે શીખીશું 5 અંકો સુધીની સંખ્યાઓની સરખામણી કરવાનું, ક્રમમાં ગોઠવવાનું અને સંખ્યા બનાવવાના ઉદાહરણ વિશે। અત્યાર સુધી આપણે 5 અંકની સંખ્યાઓ વિશે જાણ્યું। હવે આવો તેનાથી જોડાયેલ કેટલાક ઉદાહરણના ઉકેલ શોધીએ। ઉદાહરણ, આ અનિલભાઈની દુકાન છે। અહીંયા મીઠાઈના કેટલાક બોક્સ છે જેને અનિલભાઈને કોઈ ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવા એટલે કે એરેન્જ કરવા છે, પણ તેઓ મૂંઝવણમાં છે કે આને કઈ રીતે ગોઠવે। શું તમે અનિલભાઈની મદદ કરી શકશો? આ મીઠાઈના બોક્સની કિંમત એટલે કે કોસ્ટ જુદી જુદી છે। તેની કિંમતની સરખામણી એટલે કે કમ્પેરિઝન કરીને તેને ક્રમમાં ગોઠવી શકીએ છીએ। સૌથી પહેલા આપણે જાણીશું કઈ સંખ્યા કેટલા અંકોની બનેલી છે। જેટલા ઓછા અંક એટલી નાની સંખ્યા, એટલે કે 75 સૌથી નાની સંખ્યા છે, એટલે આપણે 75 રૂપિયાની કિંમતવાળા બોક્સને બધા કરતાં નીચે ગોઠવીશું। જો અંકોની સંખ્યા સરખી હોય તો સંખ્યાઓની સૌથી ડાબી બાજુના અંકોની સરખામણી કરીશું, જેમ કે સ્થાન કિંમતની એટલે કે પ્લેસ વેલ્યુની સરખામણી કરીશું। અહીં એક સૌથી નાનો છે એટલે તેની સ્થાન કિંમત સૌથી ઓછી છે, એટલા માટે 125 આ બંને કરતાં નાની સંખ્યા છે। આવો 125 રૂપિયાની કિંમતવાળા બધા બોક્સને 75 રૂપિયાની કિંમતવાળા બોક્સની ઉપર ગોઠવીશું। હવે આ બંનેમાં જોવામાં આવે તો બધી સંખ્યાઓના ડાબી બાજુના અંકો સરખા છે, તેથી આપણે તેના પાછળવાળા અંકની સરખામણી કરીશું। તે પણ સરખા છે એટલા માટે આપણે તેના પાછળવાળા અંકની સરખામણી કરીશું। અહીંયા 5 એ 8 કરતાં નાના છે, તેથી 215 એ 218 કરતાં નાની સંખ્યા થઈ, તેથી 215ની કિંમતના પેકેટ તેની ઉપર ગોઠવીશું અને 218ની કિંમતના પેકેટ સૌથી ઉપર મૂકીશું। આ રીતે આપણે નાની સંખ્યાથી મોટી સંખ્યાને ક્રમમાં ગોઠવણી કરી, એટલે કે ચડતા ક્રમમાં ગોઠવી। હવે આને જ વિરુદ્ધ દિશામાં ગોઠવવામાં આવે એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી ક્રમમાં ગોઠવવામાં આવે તો ઉતરતા ક્રમમાં મળશે। ક્રમમાં જોઈને હવે અનિલભાઈની મૂંઝવણ પણ દૂર થઈ। આગળનું ઉદાહરણ, 5, 0 અને 2 અંકોને પુનરાવર્તન કર્યા વગર 3 અંકોવાળી સંખ્યા બનાવો। અંકોને સાથે રાખીને આપણે સંખ્યા બનાવી શકીએ છીએ, જેવી રીતે અહીં આપણે 502 એ સંખ્યા બનાવી। આ સંખ્યાના અંકોના સ્થાનની અદલાબદલી એટલે કે શિફ્ટિંગ કરીને આપણે કેટલીક બીજી સંખ્યાઓ બનાવી શકીએ છીએ, પરંતુ આપણને અહીં એવું કહેવામાં આવ્યું છે કે સંખ્યાઓ 3 અંકોવાળી જ હોવી જોઈએ। શું અહીં બધી 3 અંકોવાળી સંખ્યાઓ છે? અહીં 0, 2, 5 અને 0, 5, 2 આ બંને 3 અંકોવાળી સંખ્યાઓ નથી। આવું કેમ? કેમ કે કોઈ સંખ્યાની આગળ 0 લખવાથી સંખ્યાના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, બંને 2 અંકની સંખ્યાઓ જ છે। આ રીતે 2 અંકોથી ફક્ત આ જ 3 અંકોવાળી સંખ્યાઓ બનાવી શકાય છે। આગળનું ઉદાહરણ, 9, 6, 3, 7, 4 આ અંકોની મદદથી 9ને દશકના સ્થાન પર રાખીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવો। ચાલો આપેલી સૂચના પ્રમાણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવીએ। સૂચના પ્રમાણે સૌથી પહેલા 9ને દશકના સ્થાનમાં લખીએ। મોટી સંખ્યા માટે વધેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને નાની સંખ્યા માટે વધેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું, જેથી મોટી સંખ્યા બની 76403 અને નાની સંખ્યા બની 34697। હવે તમને 5 અંકો સુધીની સંખ્યાઓની સમજ પડી ગઈ હશે। આ રીતે આપણે શીખ્યા કે
5 અંકો સુધીની સંખ્યાઓની સરખામણી કરવાનું, ક્રમમાં ગોઠવવાનું અને સંખ્યા બનાવવાના ઉદાહરણ વિશે.